નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં થયેલા કામોના રૂપિયાનું ચૂકવણું કરવામાં ન આવતા ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા ફર્યા છે. સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા હેન્ડપંપનું પાણી આસપાસ ન ભરાય તે માટે શોકપીટ તાલુકા પંચાયત દ્વારા જે તે ગ્રામ પંચાયતને કામ સોંપવામાં આવેલ છે. પંચાયતને આ કામગીરી માટે તાલુકા પંચાયતને રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે. જે તે ગ્રામ્ય વિસ્તાર ગરીબી રેખા હેઠળ આવતા લોકોને કામ સોંપવામાં આવે છે. સરકારની યોજનાને લઈ છોટાઉદેપુર જિલ્લાના કેટલાય ગામોમાં કામો કરવામાં આવ્યા, પરંતુ જે ગામોમાં કામો થયા તે કામોની પંચાયતને તાલુકા પંચાયત દ્વારા પૈસાની ચૂકવણી ન થતા આજે સરપંચો અવઢવમાં મુકાયા છે. પંચાયતમાં રૂપિયા ન આવતા જે કામ ગરીબ મજૂરોએ કર્યા તેમણે રૂપિયા ન મળતા સરપંચોએ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષને વારંવાર રજૂઆત કરી છે. કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવાએ પણ અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ન આવતા છેલ્લે તાલુકા પંચાયત ઓફિસ ઉપર તાળાબંધી કરવા પહોંચી ગયા છે. તાલુકા પંચાયત અધ્યક્ષ રાજેશ રાઠવાએ તાલુકા પંચાયતને તાળાબંધી કરવાની હોવાની જાણ પોલીસ વિભાગને થતા જ પોલીસ તાલુકા પંચાયત પર તૈનાત થઈ ગઈ હતી. રાજેશભાઈને ઓફિસ સુધી પહોંચતા રોકવાની કોશિશ કરી, પરંતુ અધિકારી સાથે વાત કરવી છે તેવી વાત કરતા તાલુકા પંચાયતના એસપી કોર્ડિનેટર સાથે વાત કરી છે. રાજેશભાઈના આક્રોશ પારખી 8 દિવસમાં નિકાલ લાવવાની વાત કરી છે. અધિકારીની ફરી એક વખત વાત માની જણાવ્યું હતું કે 10 દિવસમાં નિકાલ નહીં આવે તો તમામ સરપંચો સાથે આવી તાલુકા પંચાયતને તાળાબંધી કરવામાં આવશે. રાજેશ રાઠવાએ જણાવ્યું છે કે છોટાઉદેપુર વહીવટી તંત્ર પર આક્ષેપ સાથે જણાવ્યું છે કે છોટાઉદેપુરની બાજુમાં આવેલ દાહોદ જિલ્લામાં વિકાસના કામો કર્યા વગર પૈસા મળી જાય છે, તો છોટાઉદેપુર જિલ્લામાં કામ કરવા છતાં પૈસા મળતા નથી, તો અમારા જિલ્લામાં મતભેદ ભાવ કેમ? ખરેખર જિલ્લાના વહીવટદાર જવાબદાર છે. દાહોદમાં થયેલ ભ્રષ્ટાચારનો પણ ઉલ્લેખ કર્યો હતો. તાળાબંધીનું મુખ્ય કારણ એ હતું કે 1 વર્ષથી પણ વધારે સમય જે જિલ્લા પંચાયત હસ્તક ડીઆરજી કચેરીના માધ્યમથી જે એસબીએમ શાખા જે આવી છે છોટાઉદેપુર તાલુકામાં, એ શાખા દ્વારા આખા છોટાઉદેપુર તાલુકામાં, આમ તો જિલ્લામાં જ છે, દરેક જિલ્લાના જે આપણા તાલુકા છે દરેક તાલુકાના પૈસાનો મજૂરોના ચૂકવણાનો પ્રશ્ન છે જ. તો અમે અમારા છોટાઉદેપુર તાલુકામાં 1 વર્ષથી પણ વધારે જે મજૂરોએ કામ કર્યું છે, જે અને આ કામ કર્યું છે અગાઉ એક એજન્સી કર્યું, તરત જ એ પૈસા ઉપાડીને જતા રહે છે. પણ ત્યાં અમારા સ્થાનિક મજૂરોએ જયારે બી કામ કરવાનો વારો આવ્યો છે, કામ કરીને પૂર્ણ કરીને એમને આપ્યું છે ને, એ આ કામને 2 થી 3 4 વખત તો કલર કામ કર્યું, આ કલર બતાવવા માટે અધિકારીશ્રીઓને. તો આ પેમેન્ટ લેતે લેતે લોકોમાં રોષ ઉભી થઈ ગયો કે આ પેમેન્ટ અમને ક્યારે મળશે. ક્યારેક અમારા જોડે ખર્ચન થતું હોય છે, પબ્લિક જોડે, મજૂર જોડે. તો તમે નવાઈની વાત તમને કહું, થોડા સમય પહેલા છોટાઉદેપુર ને દાહોદનું વહીવટી તંત્ર અને છોટાઉદેપુરનું વહીવટી તંત્ર એમાં શું ફરક છે ભાઈ? જમીન આસમાનનો ફરક છે. દાહોદમાં માત્ર બિલ બનાવો કામ કર્યા વગર તો પૈસા મળી જાય છે, પણ અમારા છોટાઉદેપુરમાં કામ કર્યું હોવા છતાં તમે પૈસા ના ચૂકવો અને એ પૈસાના આ લોકોને બિલો બનાવવા પડે, ઝીરો ટેકિંગ કરવા પડે, કલર કામ કરવા પડે. તો ગુજરાત રાજ્યમાં અમે પણ રહીએ છીએ સાહેબ, ચાલુ સત્તાના માણસો છે. હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને ભારતીય જનતા પાર્ટીમાંથી આવું છું. તો મારે એ સવાલ કરવો છે વહીવટી તંત્રને, આવો ભેદભાવ કેમ દાહોદ અને છોટાઉદેપુરમાં? જ્યારે વિકાસની દ્રષ્ટિએ અમે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠા છે ત્યારે અમે ઘણી બધી વાતો કરતા હોય છે કે અમારી વિકાસશીલ સરકાર છે, વિકસિત સરકાર છે. ત્યારે અમારા મજૂરોએ કામ કરેલું જે મજૂરી લેવા માટે પણ અમારે સંઘર્ષ કરવો પડતો હોય છે. ત્યારે મેં આજે એસબીએમ શાખામાં અમને બાહેધરી આપી છે કે થોડા 5 થી 6 દિવસમાં અમે એ ચૂકવણું કરી દેશું. જો ચૂકવણું ના કરવામાં આવે તો ફરી પાછો મેં 1 અઠવાડિયામાં સમગ્ર તાલુકા પંચાયતને કચેરીને તાળાબંધી કરીશ. અને આ વખતે તો મેં થોડા લોકો આવ્યા છે અને આવતા દિવસોમાં સમગ્ર તાલુકા પંચાયતને તાળાબંધી કરીશ. જો આ અમારા વિસ્તારના મજૂરોને પૈસા ચૂકવણી ન થાય તો દાહોદના મજૂર આવે ને તરત પૈસા મળી જાય, દાહોદની એજન્સી આવે ત્યારે તરત મળી જતી હોય છે. મેં ઘણી વખત થોડા દિવસો પહેલા પણ એક સવાલ કર્યો હતો કે જેટલી પણ દાહોદની એજન્સી છે દરેક એજન્સીની તપાસ થવી જોઈએ.
અહીંયા અમારા સરપંચોને માત્ર હેડપંપ આપી દે એટલે તો ખુશ થઈ જાય સરપંચો, પણ એક જ લીટીમાં જે ગ્રાન્ટ મહિલા ઉત્થાન માટે 5 થી 6 કરોડ રૂપિયા ફળવાતી હોય છે, એવી ઘણી અસંખ્ય રમત ગમત માટે છે, છોકરાઓ માટે છે, ક્લાસીસ માટે છે, એવી બધી ઘણી ગ્રાન્ટો હોય છે. માત્ર ફોટો પડાવો પૈસા લઈ જાઓ. તો આ વળી કેવું? તો મેં વહીવટી તંત્રને અને વહીવટી તંત્રને જે છોટાઉદેપુરમાં જે છે એ બધા વહીવટી તંત્રીઓને મેં કહીશ કે હવે સમય બીજો નથી મિત્રો, બરાબર? એટલે તમે દાહોદની જેમ અમારા છોટાઉદેપુરને સમજવાની કોશિશ ના કરે અને છોટાઉદેપુરના જે કંઈ છે, જે વિકાસની દ્રષ્ટિએ જે સરકારશ્રીના કરોડો રૂપિયા ફળવાય છે, તે કરોડો રૂપિયા જાય છે ક્યાં? અને એનું કામ થવું જોઈએ આપણા વિસ્તારમાં છોટાઉદેપુરમાં. અને તમે બધા અહીંયા જ રહો છો, જોવો છો ઘણી બધી ગ્રામ પંચાયતો ટોટલ જ કહીએ તો એ ખોટું નથી. અને આ તો વિભાજિત થઈ છે કે પણ જે તે વખતે જૂથ ગ્રામ પંચાયત, અમુક પંચાયતો વિભાજિત થયેલી છે, તો એ બી જૂથમાં તો આવે જ છે ને. તો એના બી બધાના બિલો બાકી, કોઈ જગ્યાએ 5 લાખ, કોઈ જગ્યાએ 6 લાખ, કોઈ જગ્યાએ 2 લાખ, કોઈ જગ્યાએ 1 લાખ, એવરેજ 20-25 લાખ રૂપિયા વધારે. અને આ કામ જો એજન્સી કરે ને, દાહોદની કોઈ એજન્સી, તો તરત એને બિલ મળી જાય. પણ ઉદયપુરના લોકલ મજૂર, લોકલ કારીગર કરે ને ત્યારે બિલ લેવા માટે અમારે ધક્કા ખાવા પડે. વહીવટી તંત્ર જ જવાબદાર, જિલ્લા કક્ષાનું જે વહીવટી તંત્ર છે એ જ જવાબદાર છે. દાહોદમાં બિલ ચૂકવણું થાય છે. દાહોદમાં ક્યારે તમે ઘણી વખત કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો જોયું છે તમે, બરાબર? પ્રભારી મંત્રીઓથી લઈને બધા ઇન્વોલ્વ તો નથી કહેવાતું હું, પણ એમના પણ નામો આયા છે, એમની એજન્સીઓના નામો છે. એમનું નામ નથી, એમની એજન્સીઓના નામ છે, બરાબર? એ એજન્સીઓના નામ મારફતે અમે સોશિયલ મીડિયાના મારફતે એ એજન્સીઓનું નામ સાંભળ્યું. કાર્યવાહી જો ભ્રષ્ટાચાર થયો હશે તારે એમની કાર્યવાહી કરવાની. આ બિલ નથી મળ્યું એના માટે મેં આ કીધું છે. નવાઈની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લામાં ભાજપના તમામ નેતાઓ પૈકી એક એવા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જ હવે મેદાને આવતા ચર્ચાનો વિષય બન્યો છે. ગ્રાન્ટ આપણી પાસે 20 લાખ રૂપિયા આવ્યા છે. એના ચૂકવણા કરવા માટે અમે તમામ તૈયારીઓ કરી દીધી છે. ખાલી નવી સિસ્ટમ આપણા માટે આવી છે કે ટ્રેઝરી, એમાં સિસ્ટમ નવી આવી એના લીધે થોડું ડિલે થયું છે કે આઈડી પાસવર્ડ બધાના જનરેટ કરવાના થતા હોય છે, એના લીધે થોડું ડિલે થયું છે. હવે આઈડી પાસવર્ડ જનરેટ થઈ ગયા છે એટલે અમે પેમેન્ટ કરવા માટે પ્રોસેસ ઝડપી ચાલુ. પંચાયતો તે ટૂંકમાં બધી છે, પણ વચ્ચે ગ્રાન્ટ આવી હતી એમાં થોડા બધાને આપ્યા છે અને થોડા બાકી હતા ત્યાં આપી છે, એમાં અમે ચૂકવી દીધું. અત્યારે સર 15 ગ્રામ પંચાયતો છે. તાળાબંધી કરવા માટે અમે એટલું બધું જોકે ન જવા દઈએ, કેમ કે ઝડપથી પેમેન્ટ કરવા માટે અમે માલતીબેન ડી, બ્લોક કોઓર્ડિનેટર SBN. રિહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.